टेस्ट सीरीज में जीत बाद खराब खबर आई। आईपीएल 17 થી બહાર રોહિતભાઈ। જી હા મિત્રો, ઇંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને યાદગાર અને ઐતિહાસિક જીત અપાવનાર કપ્તાન રોહિત શર્માને લઈને એક ખરાબ ખબર આવી છે અને ખરાબ ખબર એ છે કે રોહિત શર્મા ઘાયલ થઈ ગયા છે અને બીસીસીઆઈએ આ વાતની જાણકારી મીડિયા અને ટીમ ઇન્ડિયાના ફેન્સ સાથે શેર કરી છે। રોહિત શર્માની પીઠમાં ખેંચાવના કારણે તકલીફ થઈ છે અને આના કારણે તે ધર્મશાલા ટેસ્ટની ત્રીજા અને ચોથા દિવસે પણ મેદાન પર રમતા નજર નહીં આવ્યા। હવે રોહિત શર્માની ઈજા બાદ નવી અટકળો શરૂ થઈ ગઈ છે। કંઈક એવા અહેવાલો આવી રહ્યા છે કે રોહિત શર્મા આઈપીએલમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે આ સિઝનમાં કદાચ તમને રમતા નજર ન દેખાય। તો આખરે શું છે પૂરો મામલો, ચાલો હું તમને જણાવી દઉં। તો જેવી રીતે મેં તમને જણાવ્યું કે ટેસ્ટ સિરીઝ બાદ હવે આઈપીએલ સિઝન 17ની ગણતરીના દિવસો ચાલુ થઈ ગયા છે। રોહિત શર્મા અને એમઆઈના ફેન્સ માટે એક ખરાબ ખબર આવી ગઈ છે, કારણ કે ધર્મશાલા ટેસ્ટ દરમિયાન સદી બનાવવાવાળા રોહિત શર્માને ઘાયલ થવાની ખબર છે। બીસીસીઆઈએ જણાવ્યું કે રોહિત શર્માની પીઠની માંસપેશીઓમાં ખેંચાવ આવી ગયો છે। ઇંગ્લેન્ડના બીજા દાવમાં ત્રીજા દિવસે રોહિત કપ્તાની કરતા નજર નહીં આવ્યા। જસપ્રીત બુમરાહે રોહિતની ગેરહાજરીમાં કપ્તાની સંભાળી રહ્યા હતા। રોહિતની ઈજાવાળી પોસ્ટ પર સોશિયલ મીડિયા પર જે બીસીસીઆઈએ શેર કરી છે તેના પર તુફાન આવી ગયું છે, કેમ કે લગાતાર ક્રિકેટના ચાહકો આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે। ખાસ વાત તો એ છે કે ચાહકો હવે મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીને આને જોડીને દેખવાનું શરૂ કરી દીધું છે। કેટલાક ચાહકો તો એ તો દાવો કરી દીધો છે કે હવે રોહિત શર્મા જાણી જોઈને આઈપીએલ પણ નહીં રમે, જેથી તે આવવાવાળી ટી20 વર્લ્ડ કપ માટે ખુદને ફિટ રાખી શકે અને તેમની ઈજાથી ખુદને બચાવી શકે। હવે બીજી બાજુ વાત કરીએ તો કપ્તાની વિવાદની, તો જ્યારથી મુંબઈ ઇન્ડિયન્સે રોહિતથી કપ્તાની છીનવી છે અને હાર્દિકને તેમનો કપ્તાન બનાવ્યો છે, ત્યારથી તે હમણાં સુધી રોહિતને હાર્દિકને આ પૂરા ઘટનાક્રમ પર કોઈ પણ શુભેચ્છાઓ નથી આપી અને કંઈ પણ ટિપ્પણી નથી કરી। 22 માર્ચથી આઈપીએલની આગળની સિઝન 17 શરૂ થઈ રહી છે અને ત્યાં મુંબઈમાં જલ્દીથી પૂરી ટીમ સાથે હવે મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટમાં એક કેમ્પ લગાવવાની છે। સારું, જો રોહિત શર્મા આગામી આઈપીએલ સિઝન 17માં નહીં રમે તો ચોક્કસપણે આ વાતની ચર્ચાઓ શરૂ થઈ જશે કે આખરે કેમ રોહિત શર્મા આઈપીએલ સિઝન 17માં નહીં રમ્યા। એક એવા ક્રિકેટર જે કે લગાતાર 5 ટેસ્ટ મેચની લાંબી સિરીઝ રમતા નજર આવ્યા, જેમાં તેમણે છેલ્લી ટેસ્ટ મેચમાં સદી બનાવી। તેમણે બેટથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો। એવો ક્રિકેટર કે આઈપીએલમાં કેમ નહીં રમે, તો ચોક્કસપણે અહીંયા પણ વાત હાર્દિક પંડ્યા સાથે કપ્તાનીવાળા વિવાદ પર પણ સવાલ ઉઠશે। એમ તો રોહિત શર્માની ઈજાને લઈને અહીંયા ગંભીર રીતે એટલે થવું પડશે, કેમ કે આવી જ રીતે જે પીઠનો ખેંચાવ હોય છે તેના સમાચાર વારંવાર આવતા રહે છે। જ્યારે કોઈ પણ ખેલાડી લાંબી ઇનિંગ્સ રમે છે તો તેમના પીઠમાં ખેંચાવ આવી જાય છે। આ સિરીઝ દરમિયાન યશસ્વી જયસ્વાલ બેવડી સદી લગાવી હતી, તેમને પણ પીઠમાં કંઈક આવી ખેંચાવનો અનુભવ થયો હતો, પરંતુ જ્યારે આવું થાય છે તો ખેલાડી મેદાનમાં નથી ઉતરતા અને બીસીસીઆઈ પણ સત્તાવાર રીતે કોઈ પ્રેસ રિલીઝ અથવા કોઈ આવી માહિતી શેર કરતું નથી। પરંતુ આ વખતે બીસીસીઆઈએ રોહિત શર્માની પીઠના ખેંચાવ અંગેની માહિતી શેર કરી છે।